અહીંયા છે વીટ એટલે ઘઉં 22.5 સેન્ટીમીટર અંતર છે એટલે કે બે હાર વચ્ચે બે લાઈનો વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ 22.5 સેન્ટીમીટર. પેડી એટલે ડાંગર બે લાઈન વચ્ચે 20 સેન્ટીમીટર અને બે પ્લાન્ટ બે છોડ વચ્ચે 10 સેન્ટીમીટર એટલે એનું સ્પેસિંગ છે પેડીનું ડાંગરનું સ્પેસિંગ છે 20/10 સેન્ટીમીટર. એ જ રીતે મકાઈની અંદર મેઝની અંદર 60/30 સેન્ટીમીટર બે હાર વચ્ચે બે લાઈન વચ્ચેનું અંતર છે 60 સેન્ટીમીટર બે છોડ વચ્ચેનું અંતર છે 30 સેન્ટીમીટર એટલે મેઝમાં મકાઈમાં 60/30 સેન્ટીમીટર. આ છે ચોમાસુ સિઝન માટે ખરીફ પાક માટે. પણ જો તમે હાઇબ્રિડ વેરાયટી અથવા તો કોમ્પોઝિટ વેરાયટીનો યુઝ કરતા હોય તો તેમાં અંતર બદલાશે. મકાઈની અંદર 45/20 સેન્ટીમીટર જો હાઇબ્રિડ વેરાયટી અથવા તો કોમ્પોઝિટ વેરાયટી યુઝ કરતા હોય તો. હવે છે સોરગમ એટલે જુવાર જેની અંદર સ્પેસિંગ છે 45/10 સેન્ટીમીટર. ત્યાર પછી છે બાજરીની અંદર સ્પેસિંગ છે 45/10 સેન્ટીમીટર. તો આ અમુક સિરિયલ્સ ઇમ્પોર્ટન્ટ ક્રોપ છે. એક બાર્લી પણ છે. બાર્લીની અંદર સેમ સ્પેસિંગ છે ઘઉં જેવું જ.